વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 કુદરતી સંસાધનો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આગળ વધીએ. એમાં જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા છે. જમીન પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનેલા જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. જમીનના પ્રકાર. હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 1. કાંપની જમીન. 2. રાતી અથવા લાલ જમીન. 3. કાળી જમીન. 4. લેટેરાઇટ જમીન. 5. રણ પ્રકારની જમીન. 6. પર્વતીય જમીન. 7. જંગલ પ્રકારની જમીન. 8. દલદલ કે પીટ પ્રકારની જમીન. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. ભારતના નકશામાં આ જમીન જોઈએ તો જ્યાં ચોકડી દેખાય છે, ગુણાકાર દેખાય છે, એટલે કે આ ભાગ જે છે એ ભાગની અંદર કાંપની જમીન આવેલી છે. ગોળ ટપકા, વચ્ચે જગ્યાવાળા ટપકા જે દેખાય છે એ કાળી જમીન આ ભાગમાં છે, અહીંયા છે. પછી માઇનસ દેખાય છે, આ બધું માઇનસ જે દેખાય છે એ માઇનસ છે એ જગ્યાએ રાતી જમીન છે. પૂરા ટપકા જે જોવા મળે છે, પૂરા ટપકા જે જોવા મળે છે એ લેટેરાઇટ જમીન, એટલે કે આખો ભાગ આવી જાય, એની સાથે અહીંયા તૂટક આવી જાય, એની સાથે અહીંયા પણ આવી જાય, અને અહીંયા પણ જે આવ્યો એ ભાગ લેટેરાઇટ જમીન છે. પછી ખરાની નિશાની છે એ પર્વતીય જમીન, ઉપરના ભાગમાં જે ખરાની નિશાની છે એ પર્વતીય જમીન છે. અને ચોરસ જે રાજસ્થાન છે, ચોરસ એ રણ પ્રકારની જમીન. આમ ભારતના નકશાની અંદર આ જમીનો જુદા જુદા વિભાગોમાં જુદા જુદા પ્રકારની જોવા મળે છે. 1. કાંપની જમીન.
આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. જમીનનો બીજો પ્રકાર રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને બુંદેલખંડ એટલે કે મધ્ય ભારત સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટાભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. ત્રીજો પ્રકાર કાળી જમીન. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કાળી જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે, પણ એ જ્યારે ભેજ સુકાય ત્યારે નીચે દર્શાવ્યા પ્રમાણે એમાં જુદા જુદા ફાટા કે તિરાડો, જેને આપણે ચોરસ ટુકડા કહીએ છીએ, એ રીતે ફાટો કે તિરાડો જમીન સુકાય, ભેજ સુકાય ત્યારે પડી જતા જોવા. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે.
આ જમીન કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જમીનના 3 પ્રકાર સુધી આ વિડીયોમાં જોયું. હવે ચોથો લેટેરાઇટ કે પડખાઉ જમીન આગળના વિડીયોમાં જોઈશું.